નગરપાલિકાના કોર્પોરેટરનો વિડીયો વાયરલ થયો છે। એન્જિનિયરની ખુરશી પર બેઠા કોર્પોરેટર મહેશ લાલાણી અપક્ષ કોર્પોરેટર દ્વારા નાગરિકને ઉદ્ધત જવાબ આપવામાં આવ્યો છે। અધિકારીની સીટ પર બેસવા સામે સવાલો ઉઠી રહ્યા છે કે અધિકારીની સીટ પર તે કોર્પોરેટર કેવી રીતે બેસી શકે। આ વાયરલ વિડીયોથી નગરપાલિકા તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। અપક્ષ કોર્પોરેટર છે તે અધિકારીની સીટ પર બેસે છે અને ઉદ્ધત જવાબ પણ આપવામાં આવે છે। નાગરિકને ઉદ્ધત જવાબ આપવામાં આવે છે। સિહોર નગરપાલિકાના કોર્પોરેટરનો આ વિડીયો છે। મહેશ લાલાણી અપક્ષ કોર્પોરેટર તે ખુરશી પર બેઠેલા જોવા મળી રહ્યા છે અને ઉદ્ધતાઈ ભર્યા જવાબો આપી રહ્યા છે નાગરિકોને। એન્જિનિયરની ખુરશીએ બેસી જાય કઈ રીતે એ સભાસદને કોણે છૂટી આપી દીધી કે એન્જિનિયરની ખુરશીએ બેસી જવાનું? તમારે રજા ક્યાં છે? અત્યારે ચાલુ જ છે રિસેસ, પણ ગમે એની ખુરશીએ તમે ટેબલની અંદર જઈને બેસી જાવ એવી થોડી તમને ઓલી છે છૂટી। છૂટેલા ક્યાં કોણ ચૂંટાયેલા હાથ બેઠતા? ચૂંટાયેલા કોણ નથી? કોણ નથી એવા કોણ બેઠે? અત્યારે તો તમે ચૂંટાયેલા છો એટલે તમે બેસી ગયા કોમ્પ્યુટર ઉપાડીને। અને તમારું ભલે નહીં પણ તમે હું અહીંયા કામ કરતા હોય કેમ ખબર પડે? તમે થોડા ખુરશીએ બેઠી શકો, તમને આ કોણ અધિકાર આપ્યો ભાઈ? તમે અંદર ખુરશી નહીં, તમને નગરપાલિકાના તમામ કાયદા યાદ છે, મ્યુનિસિપાલિટી એક્ટ, તો તમને એ કાયદો યાદ છે કે નથી કે તમે ખુરશીએ ન બેઠી શકો? હે તો તમે કેમ બેઠા છો? ના, એવો નિયમ છે? આવો મ્યુનિસિપાલિટી એક્ટ કેસ, મ્યુનિસિપાલિટી એક્ટ આવું કેસ, મ્યુનિસિપાલિટી એક્ટ એવું કે છે, મ્યુનિસિપાલિટી એક્ટ એવું કે છે? આપો હું કરું જ છું, મારે જે કરવું છે હું તો કરું જ છું, ચાલુ જ છે મારું જે કરવું છે બધું। તમે એવી રીતના બેસી જાવ, તમે આમાંથી કાગળિયા લઈ લો, તમારી માથે ડમી આધાર કાર્ડ બનાવવાના કેસ હાલે છે। તમે આટલા મોટા આરોપી છો અને તમે બેઠીને હું લઈ જાવ, અમને શું ખબર પડે? તમે ડમી આધાર કાર્ડ બનાવો છો, ડમી ચૂંટણી કાર્ડ બનાવો છો, ગામમાં વેચો છો, આવો તમારી માથે એસઓજીએ તમને રંગે હાથ પકડ્યા તો તમે આ ખુરશીએ બેઠીને વહીવટ કેમ કરી શકો? તમે ચૂંટાયેલા ભલે રહ્યા, એનાથી કઈ એવું થોડું થઈ ગયું તમે અધિકારી છો? આજે બપોરે એવી રીતે હું એક કામે ગયેલો તો મારા એન્જિનિયરનું કામ હતું, મેં અહીંયા જોતા કે ભાઈ અપક્ષમાં જે ચૂંટાયેલા કોર્પોરેટર છે મહેશભાઈ નાથાભાઈ લાલાણી, તેઓ એન્જિનિયરની ખુરશી પર બેઠીને પોતાના પર્સનલ લેપટોપમાં પર્સનલ કામ કરતા હતા। એટલે એને મેં પ્રશ્નોત્તરી કરી કે ભાઈ તમે સભાસદ છો તો પણ તમને આ કોણે આવ્યો અધિકાર આપ્યો કે તમે અહીંયા બેઠો છો? તો એને મને જવાબમાં એવું જણાવેલું કે ભાઈ તમારે જે કરવું હોય કરો, હું તો આમ જ કરીશ અને મને કોઈ ના નહીં પાડવાની, આવું એને મને જણાવેલું।